સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર જણાવી દઈએ। પાટીદાર સમાજના નેતા અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને ફરી એક્ટિવ થવા સૂચન કરાયું છે। જયેશ રાદડિયા, અરવિંદ રયાણી પછી ગોવિંદ પટેલની પણ શાહ સાથે મુલાકાત અને દિલ્હીમાં ગોવિંદ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી। કોર્પોરેશનની ચૂંટણી પહેલા અમિત શાહ સાથે મુલાકાત થતા ચર્ચાઓનો દોર શરૂ થયો છે। ગોવિંદ પટેલને રાજકારણમાં સક્રિય થવા હાઈકમાન્ડ તરફથી આદેશ અપાયા છે। પાર્ટી જવાબદારી આપશે, એ જવાબદારી નિભાવીશ તેવું પણ તેમણે જણાવ્યું। નારાજગી કે પેલો પ્રશ્ન જ નથી। ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે જે કંઈ અત્યાર સુધીની કામગીરી કરી છે એ ઐતિહાસિક છે। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં આ પ્રકારની ક્યારેય કોઈ પ્રકારની પ્રવૃત્તિ ખેડૂતના હિત માટેની થઈ નથી અને ભારતનું અર્થતંત્ર જેની ઉપર નિર્ભર છે કે ખેડૂત અને ખેતી સમૃદ્ધ હોય તો આ દેશની સમૃદ્ધિ વધશે, એ સૂત્રને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ મોદી આજે પ્રયાસ કરી રહ્યા છે અને ખેતીને પ્રાધાન્ય આપે